તો બહુ જોઈએ તો આપણે વાર્તાઓમાં એવો ઉલ્લેખ મળતો નથી કે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના વૌજીઓ અંદર સેવામાં પધારતા હતા કે નહીં, એવો કોઈ ઉલ્લેખ સ્પષ્ટ પ્રાપ્ત થતો નથી. પણ છતાં ભગવાનની પુષ્ટિ ભાવ આપણા પોષણ કરી રહ્યા છે કે વૌજી બેટીજીઓને શ્રીનાથજીમાં પાછળથી કે એ ગુસાઈજીના વખતથી એ બહુ સ્પષ્ટ નથી, પણ વૌજી બેટીજીઓને પણ શ્રીજીના ચરણસ્પર્શ કરવામાં, ચરણસ્પર્શ સુધીની સેવા અને કંઈક ભોગ પધરાવવાની, ભોગ ધરવાની, ભોગમાં હાથ લગાવવાની એ સેવા વહુજી બેટીજીઓને પ્રાપ્ત છે. પણ બીજી કોઈ પણ શિંગાર કે જારીજી ભરવા એ સેવા પણ વહુજી બેટીજીઓને શ્રીનાથજીના મંદિરમાં પ્રાપ્ત થતી નથી. એટલે દેવાલયની શુદ્ધ વ્યવસ્થા અંતર્ગત સ્ત્રીઓનો જે સ્પર્શ જે છે ભગવાન મૂર્તિને થઈ શકતો નથી. બ્રાહ્મણ સિવાય કોઈનો પણ સ્પર્શ દેવ મૂર્તિને થઈ શકે નહીં. પણ આ કંઈક શ્રીનાથજીની પુષ્ટિ, અપવાદ કે બાધનંબા હરિચ્છયા મૂળ આખા પ્રકારમાં કંઈક પ્રભુની આ પુષ્ટિ છે, તો એને મર્યાદામાં કંઈક પુષ્ટિ તરીકે જોઈ શકાય છે. જેવી રીતે આપણા ઘરની સેવા શુદ્ધ પુષ્ટિ માર્ગીય પ્રકારની સેવામાં પણ કંઈક મર્યાદા પ્રકાર છે. જેમ કે જયંતી મનાવી રહ્યા છીએ, પંચામૃત કરાવી રહ્યા છીએ, તુલસી સમર્પણ કરી રહ્યા છીએ, એ તંત્રોક્ત પ્રકાર છે. પછી એ ધૂપ, દીપ, શંખોદક આ પ્રકાર જે છે એ મર્યાદાના પ્રકાર છે. પવિત્રા ધરવા મર્યાદાનો પ્રકાર છે, તંત્રનો પ્રકાર છે. તો અધિવાસન કરવું, પૂજન કરવું, આ બધા પ્રકાર મર્યાદાના શુદ્ધ પુષ્ટિ છે. પણ એ પુષ્ટિમાં ભળેલી મર્યાદા છે, એટલે પુષ્ટિ મર્યાદા છે. અને ત્યાં મર્યાદા માર્ગ છે, ત્યાં કંઈક ભગવાન પુષ્ટિ કરી, કંઈક ભગવાનનું પુષ્ટિ કરવાનું સામર્થ્ય તો છે જ. તો પુષ્ટિ માર્ગ કંઈક પુષ્ટિ ભાવ પણ ભગવાન પોષણ કરે છે. તો એમાં કોઈ પણ પ્રકારનો કંઈક શાસ્ત્ર આજ્ઞાનો ભંગ થતો હોય તો પણ ભગવાનનું સામર્થ્ય છે. અને એ પુષ્ટિ ભાવ આપણા પણ કંઈક પુષ્ટિ ભાવનું ભગવાન પોષણ પણ કરી રહ્યા છે. એ ન્યાયથી કંઈક ત્યાં વહુજી બેટીજીઓને ચરણસ્પર્શની શ્રીનાથજીમાં છૂટ છે. એવું નથી, ઘણા દેવાલયની અંદર બધાને સ્પર્શ કરાવવામાં આવી રહ્યો છે. એ પુષ્ટિ માર્ગ છે. મર્યાદામાં કંઈક ભગવાનની પુષ્ટિ છે. જેમ કે જગન્નાથજીમાં પણ એ ચરણસ્પર્શ જગન્નાથજીના થાય છે. ચરણસ્પર્શ બધાને કરાવવામાં આવે છે. અને દેવાલયમાં પણ પંઢરપુર વિઠ્ઠલનાથજી ને ત્યાં પણ સર્વને એ ચરણસ્પર્શ કરાવવામાં આવે છે. તો ઘણા દેવાલયમાં અને બેટ દ્વારકામાં પણ વહુજી બેટીજીઓને ચરણસ્પર્શ થાય છે. માધવરાયજી માધવપુરમાં પણ ચરણસ્પર્શ કરાવવામાં આવે છે. તે પુષ્ટિ માનવામાં આવે છે. ત્યાં ભગવાનની કૃપા છે, પુષ્ટિ છે. તો મર્યાદામાં કંઈક પુષ્ટિ ભળેલી હોય છે, અને પુષ્ટિ માર્ગની અંદર પણ કંઈક મર્યાદાઓ ભળેલી છે. જેમ કે તંત્રોક્ત પ્રકાર જે છે, જયંતીના પ્રકાર છે, પંચામૃતના પ્રકાર છે, જ્યેષ્ઠાભિષેક છે, એ મર્યાદા છે. એ મર્યાદાનું પણ એ પુષ્ટિ માર્ગના પ્રકારમાં કંઈક મર્યાદા પ્રકાર પણ એ કરવામાં આવે છે. તો એને પુષ્ટિ મર્યાદા અને મર્યાદામાં પુષ્ટિ એ ભેદને સમજવો આવશ્યક છે. એક વસ્તુ સમજવાની આવશ્યકતા છે કે મર્યાદા માર્ગ કે મર્યાદા અને પુષ્ટિ માર્ગ. જ્યારે મર્યાદા માર્ગ બોલવામાં આવી રહ્યો છે ત્યારે જે શાસ્ત્ર, વેદ, તંત્ર, પુરાણ આદિ જે શાસ્ત્રો છે, એ શાસ્ત્ર આધારિત જે સંપૂર્ણ શાસ્ત્રમાં બતાવેલી શાસ્ત્ર વિહિત પદ્ધતિ એ મર્યાદા માર્ગ કહેવાશે. પણ શાસ્ત્રથી નિષિદ્ધ ન હોય અને શાસ્ત્રમાં જેનું નિરૂપણ પણ ન હોય એવી અવિહિત પદ્ધતિ, બે વસ્તુ સમજવાની આવશ્યકતા છે. એક શાસ્ત્ર જે આજ્ઞા કરી રહ્યું છે એ, એક શાસ્ત્ર જેનો નિષેધ કરી રહ્યું છે એ. પણ જે નિષેધ પણ ન હોય અને શાસ્ત્રમાં સંપૂર્ણ એનું વર્ણન પણ પ્રાપ્ત ન થતું હોય એવો અવિહિત જે પ્રકાર જે છે એ આપણે ત્યાં સેવાનો પ્રકાર એ પુષ્ટિ માર્ગીય સેવાનો પ્રકાર છે. તો મર્યાદા માર્ગ જ્યારે આપણે ઉલ્લેખ કરી રહ્યા છીએ ત્યારે શાસ્ત્ર આધારિત વ્યવસ્થા
અને પુષ્ટિમાર્ગ જ્યારે ઉલ્લેખ કરી રહ્યા છે ત્યારે જે સેવાની જે પદ્ધતિ શ્રી આચાર્ય ચરણોએ આપણને બતાવી છે કે પોતાના તન અને પોતાના ધનથી પોતાના ઘરમાં પોતાના પરિવારમાં રહીને સર્વ સમર્પણ પૂર્વક જે પદાર્થોનું આપણે બ્રહ્મ સંબંધમાં નિવેદન કરેલું છે તે પદાર્થોને ભગવત સેવાર્થ યોજવા અને એનો વિનિયોગ ભગવત સેવામાં કરાવવો, એ પ્રકારની જો સેવા પદ્ધતિ વ્રજભક્તોના ભાવના પૂર્વક, વ્રજની ભાવના પૂર્વક અને પોતાના ભાવને ગુપ્ત રાખવાની જે પદ્ધતિથી જે ભગવત સેવા થઈ રહી છે એને આપણે પુષ્ટિમાર્ગીય પ્રકાર કહેશું. એટલે મર્યાદા માર્ગ ઉલ્લેખ કરવામાં આવે ત્યારે શાસ્ત્રમાં બતાવેલી પદ્ધતિ, અને પુષ્ટિમાર્ગ ઉલ્લેખ કરવામાં ત્યારે આચાર્ય ચરણોએ જે પુષ્ટિ સંપ્રદાયમાં જે સાધનાની પદ્ધતિ બનાવી છે તે. હવે શાસ્ત્રીય પદ્ધતિમાં પણ કંઈક ભગવાનની કૃપા, ઈચ્છા બાધનંબા હરિચ્છયા ન્યાયથી, જેમ શાસ્ત્ર આજ્ઞા કરે છે એમ ભગવદ આજ્ઞા જે છે એ પણ શાસ્ત્ર રૂપ જ છે. તો કોઈ પણ ઉત્સર્ગ હોય, કોઈ પણ સિદ્ધાંત હોય તો એનો કંઈક અપવાદ પણ હોય છે. એવી રીતે સંપૂર્ણ વ્યવસ્થા દેવાલયની શ્રીનાથજીની, શ્રી મહાપ્રભુજીની પણ વ્યવસ્થા અને શ્રી ગુસાઈજીની વ્યવસ્થા એ દેવાલયની જ છે, એ સિદ્ધાંત આપણે સ્પષ્ટ રીતે જોઈ લીધું. શ્રી મહાપ્રભુજીના વખતમાં શ્રીનાથજીની માલિકીના દેવાલયમાં શ્રીનાથજી બિરાજતા હતા. દેવાલય તો બે કોમન છે. શ્રી મહાપ્રભુજીના અને શ્રી ગુસાઈજીના વખતમાં દેવાલય તો દેવાલય જ છે, પણ જ્યારે શ્રી આચાર્ય ચરણોએ દેવાલયમાં શ્રી ઠાકોરજીને પધરાવ્યા ત્યારે એ જગ્યા શ્રીનાથજીની જગ્યામાં શ્રીનાથજી બિરાજ્યા. શ્રી ગુસાઈજીને એ મનોરથ પુષ્ટિ માર્ગના ભાવથી શ્રીનાથજીને પોતાના ઉપર પધરાવવાનો સર્વથા હંમેશા રહ્યો છે. શ્રી મહાપ્રભુજીનો પણ હતો, અને શ્રી ગુસાઈજીનો પણ પુષ્ટિ માર્ગી જીવના તો એ જ મનોરથ હોય કે આપણા ઉપર એ ઠાકોરજી બિરાજે, આપણી ઘરે બિરાજે. તો ગુસાઈજીએ બહુ દુરંદેશીથી શાસ્ત્ર આજ્ઞાનું પણ ઉલ્લંઘન ન થાય, શ્રી મહાપ્રભુજીએ જે મર્યાદા સ્થાપી છે એનું પણ ઉલ્લંઘન ન થાય, અને પોતાના ભાવ જે છે એનું પણ પોષણ થાય. તો એ રીતે શ્રી ગુસાઈજીએ જ્યાં શ્રીનાથજી બિરાજે છે એની આજુબાજુની બધી જ જમીન, જે દેવાલય છે એ પણ બધી જ જમીન શ્રી ગુસાઈજી પોતે ખરીદી લીધી. એટલે શ્રી ગુસાઈજીએ પોતાના નિજ માલિકીના જગ્યામાં શ્રીનાથજીનું દેવાલય કર્યું. આ એક સૈદ્ધાંતિક સુસ્પષ્ટ સ્થિતિ શ્રીનાથજીની દેવાલયની છે, દેવાલયની છે, દેવાલયની જ છે. શ્રીનાથજી દેવાલયમાં જ બિરાજતા રહ્યા છે. શ્રી ગુસાઈજી અને 7 બાળકોની તો વ્યવસ્થા આ જ રહી છે. તો શ્રીનાથજી જે છે એ શ્રી ગુસાઈજીના સંયુક્ત 7 બાળકોના સંયુક્ત આખો જે પરિવાર છે એમની માલિકીની જગ્યામાં શ્રીનાથજીનું દેવાલય છે. એટલે જ શ્રી નવનીત પ્રિયાજી એ ઘરના ઠાકોરજી હોવાથી એ અલગ બિરાજે છે. એમની બધી જ વ્યવસ્થા અલગ છે પહેલેથી. એટલે મર્યાદા માર્ગની જે વ્યવસ્થા છે, શાસ્ત્ર આજ્ઞાની જે વ્યવસ્થા છે, એમાં કંઈક બાધનંબા હરિચ્છયા, પ્રભુની ઈચ્છાથી, ભગવદ આજ્ઞાથી શ્રી મહાપ્રભુજી, ગોપીનાથજી, ગુસાઈજીને આપણે માનીએ છીએ કે એમને શ્રીનાથજીનો સાનુભાવ છે. શ્રીનાથજી વાતો કરતા એ વાર્તાઓ આપણને માન્ય છે. એટલે શ્રીનાથજીની કોઈ આજ્ઞા, એમની કૃપા, એમની પુષ્ટિ એ મર્યાદાથી ઉપરની વસ્તુ છે. એ તો આપણે સ્વીકારીએ છીએ કે ભગવાનની પુષ્ટિ જે છે એ તો એની ઉપરની વસ્તુ છે. તો મર્યાદા માર્ગની વ્યવસ્થાની અંદર પણ કંઈક પુષ્ટિ પ્રભુની આજ્ઞાથી, અપવાદથી, બાધનંબા હરિચ્છયાથી કંઈક પુષ્ટિ માર્ગના ભાવો પણ ત્યાં શ્રીનાથજી પ્રત્યે આપણા રહ્યા છે. એમના કારણે કંઈક શાસ્ત્ર આજ્ઞાનો ભંગ થતો હોય એવું પણ લાગે છે. પણ
એક સમજવાની આવશ્યકતા એ છે કે મર્યાદામાં પણ કંઈક પુષ્ટિ ભળેલી હોઈ શકે અને મર્યાદા પુષ્ટિ કહેવાય, અને સંપૂર્ણ પુષ્ટિ માર્ગમાં પ્રકારમાં કંઈક મર્યાદા ભળેલી હોય અને પુષ્ટિ મર્યાદા કહેવાય છે. તો શ્રીનાથજીનો સંપૂર્ણ ક્રમ દેવાલયનો છે એ મર્યાદા પ્રકાર છે, પણ કંઈક પુષ્ટિ ભાવો પણ નું પોષણ પણ શ્રીનાથજી કરી રહ્યા છે. તો કંઈક પુષ્ટિ ભાવોને કારણે, ભગવદ આજ્ઞાને કારણે બાધનંબા હરિચ્છયા શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ બધી આ સિદ્ધાંત છે, પણ ભગવાનની આજ્ઞા એ સર્વોપરી છે. બાધનંબા હરિચ્છયા, ત્યાં કઈ શાસ્ત્ર આજ્ઞાનો પણ ભંગ થાય તો થઈ શકે છે, એ ભગવાનની પુષ્ટિ માનવામાં આવે છે. એ મર્યાદામાં પણ કંઈક ભગવાનની પુષ્ટિ કરવાનું સામર્થ્ય તો પ્રભુ તો એ જ છે. આ વ્યવસ્થા મર્યાદાની છે, એમાં આપ બિરાજી રહ્યા છે. બહુ વસ્તુ મહત્વની છે કે કઈ વ્યવસ્થામાં પ્રભુ બિરાજે છે. પ્રભુ તો પ્રભુ જ છે. પ્રભુનું સામર્થ્ય અકુંઠિત સામર્થ્ય છે, ભગવાન શ્રીનાથજીનું, શ્રી ગોવર્ધનધરનું, એમાં કોઈ સંશય નથી. તો મર્યાદાની વ્યવસ્થા બિરાજીની પણ પુષ્ટિ ભાવનું પોષણ આપ કરી શકે છે. કેમ ના કરી શકે? શ્રીનાથજીનું એવું અકુંઠિત સામર્થ્ય છે કે પુષ્ટિ ભાવોનું પણ એ પોષણ કરી શકે છે. એના કારણે કઈક વખત શુદ્ધ કોઈ શાસ્ત્ર આજ્ઞાનો ભંગ પણ બાધનંબારી છે, એને અપવાદ કહેવાશે. અપવાદને સિદ્ધાંત ન બનાવી શકાય. એટલે આ એક જ્યાં એવું લાગી રહ્યું છે કે શ્રીનાથજીમાં દેવાલયની મર્યાદા જે છે તો કોઈ શાસ્ત્ર આજ્ઞાનો ભંગ થઈ રહ્યો છે, જેમ કે સ્ત્રીનો સ્પર્શ આદિ. હવે સ્વયંભૂ સ્વરૂપની જે વાત કરવામાં આવે, અરે ભાઈ સ્વરૂપ સ્વયંભૂ હોઈ શકે, ભગવાનનું સામર્થ્ય છે, પ્રકટ હોઈ શકે, ક્યાંકથી પ્રાપ્ત થાય એવી રીતે તો સ્વયંભૂ માનવામાં આવતું હોય, એ બહુ મોટો પ્રશ્ન નથી. પણ સ્વયંભૂ પ્રભુમાંથી, પ્રભુ એ મૂર્તિમાંથી ક્યારેય તિરોહિત નહીં થાય એવું માનવું જોઈએ નહીં, કારણ કે તો પ્રતિષ્ઠાનો સવાલ જ નથી. તો ત્યાં પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે, ભગવાનની પ્રતિષ્ઠા થાય છે. મર્યાદા માર્ગમાં પ્રાણ પ્રતિષ્ઠા અને આપણા પુષ્ટિ માર્ગમાં પણ ભાવ પ્રતિષ્ઠા થાય છે. આપણે ત્યાં ભાવનું ખૂબ મહત્વ છે. અહીં ભાવાત્મક પ્રતિષ્ઠા હોવાથી ભાવ તિરોહિત થશે તો પ્રભુ પણ તિરોહિત થઈ જશે. તો શ્રી મહાપ્રભુજીના ભાવથી વિરુદ્ધ ભાવ એ સંપ્રદાયમાં સ્વીકાર્ય ક્યારેય બનતો નથી, અને પુષ્ટિ પુરુષોત્તમ પણ એ ભાવ, એ લૌકિક ભાવોનો ક્યારેય સ્વીકાર કરતા નથી. ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ, એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ક્યારેય પ્રભુને લૌકિક ન માનતા. આવી લૌકિક શિલા બુદ્ધિ કે મૂર્તિ બુદ્ધિ એ પણ લૌકિક માનવાની વાત છે. પ્રભુને એવી લૌકિક રીતે પ્રભુને ન માનવું, કારણ કે એવા લૌકિક સ્વામી નથી. આ તો અલૌકિક સ્વામી છે, પૂર્ણ પુરુષોત્તમ છે, સાક્ષાત ભગવાન પોતે જ છે. એટલે વ્યવસ્થા કે મૂર્તિ સ્વયંભૂ છે, પ્રભુનું જે સ્વરૂપ જે છે સ્વયંભૂ હોવાથી એમાંથી ક્યારેય પ્રભુ તિરોહિત નથી થતા. કે શ્રી મહાપ્રભુજીએ પ્રતિષ્ઠા કરી એટલે તિરોહિત ન થતા. એટલે મહાપ્રભુજીએ પ્રતિષ્ઠા કરી તો મહાપ્રભુજીએ જે મર્યાદા બાંધી છે એ મર્યાદાનું પાલન કરવું આવશ્યક છે. તો એ વ્યવસ્થા શ્રી મહાપ્રભુજીની જેવી હોય તો એ પ્રભુ પણ ત્યાં બિરાજે. પણ મહાપ્રભુજીથી વિરુદ્ધ ભાવથી કરવામાં આવશે તો પ્રભુ તિરોહિત થશે, કારણ કે મહાપ્રભુજી પ્રતિષ્ઠિત કર્યા છે. તો પછી શ્રી મહાપ્રભુજીના પ્રકારથી જ એમની સેવા થવી જોઈએ. જે શ્રી મહાપ્રભુજી મર્યાદા બાંધી છે એ પ્રમાણે કરવું જોઈએ. ઘરના ઠાકોરજી પણ મહાપ્રભુજીની કાનીથી જ આપણી સેવા સ્વીકાર કરે છે. ઘરના જે સેવ્ય પ્રભુ પણ જે છે એ સેવ્ય પ્રભુ પણ શ્રી મહાપ્રભુજીની કાનીથી જ આપણો સેવા સ્વીકાર કરે છે. તો ત્યાં શ્રી મહાપ્રભુજીના ભાવથી વિરુદ્ધ ભાવથી સેવા કરશું તો ભાવ પ્રતિષ્ઠા હોવાને કારણે પ્રભુ ભાવાત્મક સ્વરૂપ તિરોહિત થઈ શકે છે. જો સ્વરૂપમાં ભાવ છે, જો આપણે પુષ્ટિ પુરુષોત્તમને સેવવા છે તો પુષ્ટિ ભાવોથી સેવા કરવી પડશે. અને દેવ મર્યાદાથી પ્રભુને બિરાજાવી રાખવા છે તો દેવની જે મર્યાદા છે શાસ્ત્રોક્ત એનું પાલન કરવું જોશે. વ્યવસ્થાનો બહુ મોટો રોલ છે. બધા કહે છે વ્યવસ્થા માટે કે ભગવાન તિરોહિત થઈ જાય, થઈ શકે. વ્યવસ્થા તો બહુ મોટી વસ્તુ છે. કારણ મેં પહેલા પણ વાત કરી કે શ્રી વામનજીના જે ચરણારવિંદ જે છે એ મુસલમાનો એ પોતાની વ્યવસ્થામાં રાખેલા છે. તો શું હવે ત્યાં જઈને પૂજા અર્ચના આપણે કરી શકીએ છીએ? ઘણી દેવ આપણા ઠાકોરજી ભગવત સ્વરૂપો મ્યુઝિયમમાં બિરાજે છે, તો શું આપણે ત્યાં સાક્ષાત ભગવદ આવિર્ભાવ છે એની અંદર એવું માનશું? અને એ પ્રકારની મર્યાદા શું આપણે મ્યુઝિયમમાં
એ દેવ મર્યાદા આપણે શું પાડશું? વ્યવસ્થાનો બહુ મોટો રોલ છે કે પ્રભુનું જે સ્વરૂપ જે છે એ પણ ઘણા સ્વયંભૂ સ્વરૂપો છે જે સ્વયં ખોદકામ કરવાથી પ્રાપ્ત થાય છે, એ મ્યુઝિયમમાં બિરાજતા હોય છે. શું એમાં જ્યાં સુધી પ્રતિષ્ઠા ન થાય, શાસ્ત્રોક્ત કે ભાવ પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી શું આપણે એમાં ભગવત આવિર્ભાવ માનીએ છીએ? આ જ ભ્રમણા હિન્દુ આપણા સનાતન ધર્મની સામે પણ આ જ સમસ્યા છે કે બહારના વિધર્મીઓ એમ માનતા હતા કે મૂર્તિને ખંડિત કરશું એટલે ભગવાન ખંડિત થઈ ગયો. આપણે મૂર્તિ ભગવાનને પૂજવા માટે છે, એમાં ભગવાન એટલો જ નથી કે જે મૂર્તિમાં હોય. તો એ મૂર્તિ ખંડિત કરવાથી કઈ ભગવાન ક્યારેય ખંડિત થયો નથી. એ વિધર્મીઓની ભ્રમણા હતી. એ ભ્રમણા આપણે શું કામ સેવી રહ્યા છીએ કે મૂર્તિ જેટલો જ ભગવાન છે, મૂર્તિની બહાર ન હોઈ શકે? એ ભ્રમણા આપણે શું કામ સેવી રહ્યા છીએ કે મૂર્તિ કોઈ ખંડિત કરી દેશે કે મૂર્તિને ક્યાંક પધરાવી દેશે કોઈ? અરે શ્રીનાથજીના સ્વરૂપ સાથે કોઈ ચેડા થાય, શ્રીનાથજીની જે વ્યવસ્થા કોઈ બીજા કેપ્ચર કરી લે, તો શ્રીનાથજી કઈ મૂર્તિમાં એ કેદ થઈને બંધાવ એ માનવું, એ તો આ વિધર્મીઓની માનસિકતા છે કે મૂર્તિમાં જ ભગવાન છે, મૂર્તિ ખંડિત કરશું તો ભગવાન ખંડિત થઈ જશે. મૂર્તિ ખંડિત કરવાથી ભગવાન ખંડિત નથી થતા, એને કોઈ કરી શકે જ નહીં. એ તો સર્વત્ર વ્યાપક હોવાથી. તો સ્વયંભૂ સ્વરૂપ જે છે તો હોય, તો મેં એમ કહ્યું કે સ્વયંભૂ હોય તો સ્વયંભૂ એક શ્રીનાથજી જ નથી. હવે બીજી એક વાત કહી દઉં, જો સ્વયંભૂ સ્વરૂપ હોય એમાં વધારે સામર્થ્ય માનવામાં આવતું હોય તો આપણે ત્યાં શાલિગ્રામજી એ સ્વયંભૂ ભગવાન છે. તો સૌથી મોટી નિધિ તો પછી એ શાલિગ્રામજી જ થશે. તો શાલિગ્રામજી જ બધાએ સેવા કરવી જોઈએ. શ્રી ગિરિરાજજી અને શાલિગ્રામજી સ્વયંભૂ છે. એમની પ્રતિષ્ઠાની જરૂર નથી, પુષ્ટાવવાની જરૂર નથી. શાલિગ્રામજીની સેવામાં પધરાવા હોય તો પુષ્ટ કરવાની જરૂર નથી. શાલિગ્રામજીની પૂજા કરવી હોય તો એની કોઈ પ્રતિષ્ઠાની જરૂર નથી. પણ એ જ શાલિગ્રામજી સોની લોકો એની કસોટીમાં વાપરતા હોય છે, ત્યાં સુધી એ પૂજ્ય છે. કસોટીમાં જે વપરાય છે, સોનાની કસોટી કરવા માટે સોની લોકો જે છે એ શાલિગ્રામજીનો જ પથ્થર શિલા એ વાપરે છે. તો શું એ દેવ મર્યાદાથી માનવું પડશે કે ત્યાં એની પૂજા થઈ રહી છે? અને કોઈ સોની હોય તો શું એને પરિશ્રમ આપી રહ્યો છે? ના, એવું નથી. એ જ્યારે એને પૂજા કરવા માટે એની મર્યાદાથી પધરાવવામાં આવે ત્યારે એ પ્રકટ એ ભગવાનનું રૂપ છે. અન્યથા ત્યાં ભગવદ રૂપ જે છે એ તિરોહિત રહી અને બ્રહ્માત્મક રૂપે તો એ બિરાજે જ છે. તો શાલિગ્રામજી તો બધા જ સ્વયંભૂ છે, કોઈ સિદ્ધ નથી કરતું શાલિગ્રામજી. તો જો પુષ્ટિ માર્ગમાં પણ જે સ્વયંભૂ સ્વરૂપો છે એ જો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા હોય, બાકીના સ્વરૂપ જે છે એ કઈક ઓછા સામર્થ્ય વાળા હોય તો બધાએ શાલિગ્રામજીની જ સેવા કરવી જોઈએ, ગિરિરાજજીની સેવા કરવી જોઈએ. પણ એવું આપણે ત્યાં માન્યું નથી. શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે અખંડમ કૃષ્ણવત સર્વમ. પણ શાસ્ત્રે વિધિ બતાવી છે, કોઈ સ્વરૂપ સિદ્ધ કરાવો તો એની પ્રતિષ્ઠા કરો, શાસ્ત્રીય પ્રતિષ્ઠા કરો, પુષ્ટિ માર્ગમાં ભાવાત્મક પ્રતિષ્ઠા કરો. અને પ્રતિષ્ઠા થયા પછી એમાં ભગવદ રૂપતા આપણે માનીએ છીએ. અને એ પ્રતિષ્ઠા એ નિયમો પ્રમાણે આચાર્યોચિત મર્યાદામાં વિરાજે તો પુષ્ટિ સ્વરૂપ રહેશે, શાસ્ત્રીય મર્યાદામાં વિરાજે તો એ મર્યાદા સ્વરૂપ રહેશે. પણ શાસ્ત્ર મર્યાદા પણ નહીં અને પુષ્ટિ માર્ગીય મર્યાદા પણ નહીં, કેવલ ખરીદ વેચાણ કમાવાના આવા આસુરી ભાવોથી કોઈ સેવા કરે તો પછી ત્યાં ભગવદ આવિર્ભાવ હોવાનો સંભવ નથી અને નથી. અને એ સંદર્ભમાં એ રૂપ જે છે ભગવાનનું આસુરોને મોહિત કરવા માટે એવું લાગી રહ્યું છે કે સાક્ષાત પ્રભુ અહીં બિરાજી રહ્યા છે, પણ ભગવાન ત્યાં તિરોહિત થઈ અને વ્યામોહ ઉત્પન્ન કરી રહ્યા છે. આસુરી જીવોને વ્યામોહ ઉત્પન્ન કરનારા રૂપને આસુરી રૂપ કહેવાય. ભગવાનને આસુર કોઈ ન કહી શકે. આવી સામાન્ય બુદ્ધિ વલ્લભકુલમાં જન્મેલા બાળકોને પણ આ બુદ્ધિ નથી કે વલ્લભકુલના કોઈ પુષ્ટિ માર્ગ ઉપર બોલનારો વ્યક્તિ કોઈ ભગવાનને આસુર કહી શકે. પણ બ્રહ્મવાદ દ્રષ્ટિ તો ભગવાન દેવ આસુર બધાય રૂપ ભગવાન ના જ છે. એ સાકાર બ્રહ્મવાદનું આ મૂર્ખોને જ્ઞાન નથી. એ લોકો એવું કહી રહ્યા છે કે ભગવાનને આસુર કહેવાય, પણ સાકાર બ્રહ્મવાદી દ્રષ્ટિથી તો એ દૈવી રૂપ પણ ભગવાનનું છે, આસુરી રૂપ પણ ભગવાનનું છે. એ અખંડ ભગવાન જ ભગવાન સર્વત્ર છે. એ તો સાકાર બ્રહ્મવાદ છે. આ સાકાર બ્રહ્મવાદનું એક અંશનું પણ જ્ઞાન આ મૂર્ખોને નથી. એમ કહે છે કે ભગવાનને આસુર કહે છે. અરે યમનાષ્ટકમાં જોઈ લ્યો, સુરાસુરસુ પૂજિત સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિમ. સુરાસુરસુ પૂજિત,
તો એ સૂર અને અસુર એ ભક્તોને પણ કયા છે. તો અસુર કહેવાથી શું? અસુર એટલે રાક્ષસ જ સમજી લેવું. જેની અંદર માન ભાવ છે એવા ભક્તો ને અસુર ભક્ત કીધા છે. અને સુર ભક્તો એટલે સર્વાત્મ ભાવ વાળા સુરાસુર સુપૂજિતે સ્મરપિતુ શ્રિયમ શ્રિયમ વિભૃતિમ. એ છે આપણા યમનાષ્ટકમાં પણ સુર અને અસુર ભક્તો માટે, વ્રજભક્તો માટે સુરાસુર શબ્દનો પ્રયોગ શ્રી આચાર્ય ચરણે પણ કરેલો છે. શું આ મૂર્ખોને એ પણ જ્ઞાન નથી કે યમનાષ્ટકનો પણ પાઠની ખબર નથી કે આ સુરાસુર શબ્દનો પ્રયોગ એ ભક્તો માટે થયો છે. એટલે આસુરી રૂપનો અર્થ આસુર વ્યામોહ કરનાર. દૈવી જીવ વ્યામોહિત થતા આસુરી જીવ વ્યામોહિત થાય છે. દૈવી જીવ તો સ્પષ્ટ ખ્યાલ છે કે શાસ્ત્ર મર્યાદા હશે તો ભગવાન બિરાજશે દેવ મંદિરમાં, અને ઘરના ઠાકોરજી જો શ્રી મહાપ્રભુજીની મર્યાદાથી બિરાજતા હશે તો બિરાજશે. દૈવી જીવોને તો દ્રઢ વિશ્વાસ હોય છે, આસુરી જીવોને મોહ ઉત્પન્ન થતો હોય છે, અને મોહ પ્રભુ જ કરાવે છે. એ જ આપણા શ્રીનાથજીનું સામર્થ્ય છે. બીજું, હવે આ સ્વયંભૂ સ્વરૂપની જે વાત છે એનું રહસ્ય પણ કહું. પણ ભગવાન સ્વયંભૂ હોય કે સિદ્ધ કરેલા હોય, પ્રભુમાં કોઈ પ્રકારનો ભેદ છે નહીં. એ સ્પષ્ટ છે. એટલે કોઈ નિશ્ચિત છે કે ભાઈ સ્વયંભૂ સ્વરૂપની કઈ અલગ વ્યવસ્થા થોડી છે, એમાં કઈ વધારે સામર્થ્ય છે, અત્યારના કોઈ બીજા સ્વરૂપમાં સામર્થ્ય ઓછું છે, એવું તો ક્યાંય માનવામાં આવતું નથી. દૈવી જીવો તો એવું ક્યારેય માની શકે નહીં.